સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સંવંત 51માં કોપલદેવ ખંભાતથી 3 ગાંવ દૂર ઉંદેલા ગામે પધાર્યા અને ધર્મશાળામાં ઉતર્યા. એક રાત રહેલા અહીંયા અમે ઇતિહાસ પૂછવા આવેલા, એટલે કે જે આ 800 વર્ષ જૂની જગ્યા છે. અહીંયા ધર્મશાળા હતી. અહીંયા ગિરી નામના બાપા અહીંયા અને પછી અહીંયા આગળ એની બેઠક છે, ત્યાં રહેતા. કે ઉંદેલ ગામને પાદરે ધર્મશાળા અને તળાવ હતા. અહીંયા આપણે અહીંયા પહેલે માળે ચડીએ ને તો તળાવ દેખાય છે આખું. ત્રણેય બાજુથી આ ખેતરમાં પાણી વળ્યા છે 2 વર્ષથી, નીકળતા નથી. બધા પાતાળ કૂવા કર્યા તોય સરકારી થાકી ગઈ છે એટલે હવે નથી કરતા. અહીંયા તળાવ દેખાય છે. આપણે બેઠા તળાવને કિનારે જ છીએ આપણે. આ તળાવ અહીંયાથી આમ શરૂ થાય છે, ઉભરાય એટલે બાજુના ખેતરમાં પાણી ગયા છે. મોટું તળાવ આ. અને અહીંયા લખેલું છે, કોતરેલું છે સંવંત 813, એટલે આ જ 1200 વર્ષ જૂની જગ્યા છે. એટલે કૃપાળુદેવ અહીંયા ધર્મશાળામાં ઉતર્યા રહેતા હતા અને તળાવ હતા. કૃપાળુદેવ, સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ તથા કેટલાક મુમુક્ષો બધા બેઠા હતા. તળાવને કિનારે જ કૃપાળુદેવ સત્સંગ અર્થે વડનું ઝાડ હોય ત્યાં બેસે બધા, અને પછી બોધ ચાલુ રહે. એક ઉત્તરનો યોગનો અભ્યાસી બાવો આવ્યો સંન્યાસી. સાંભળ્યું કે એક જ્ઞાની હે, એમાં એક ચરોતર પ્રદેશમાં છે. એટલે અમે યોગી બધા ફરતા હોય કે એને મળીએ આપણે કે આ યોગી છે બધા. પછી વાતે આમે શું થાય, બધી વાત ભેળવાય બધી થોડી ઘણી. એટલે ચમત્કારની વાત હોય કે ઉડે છે આકાશમાં ને એવી બધી હોય. એટલે યોગી હું જે હું શીખ્યો હોઉં થોડુંક. ઘણા બધા મંદિરમાં કેમ જાય ફલાણી જગ્યાએ ફલાણા મહારાજ આગળ, કે બધાને આપે છે, વાસ્કેપ આપે છે, દોરો આપે છે, ધાગો આપે છે, મંત્ર આપે છે. બધા જાય જ ને ગરદી. કુપોદેવાળા જાય જ બધે. અહીંયા જાય ગંગાદાસ ગંગાદાસ. જેમને આપણે શું છે એમાં, આપણે શું નહીં, આત્મા મૂકી દીધો ત્યાં. અનંતાનું મંદિર મોહની બંધ પડી જાય. એટલે આવું કંઈ મળતું હોય ને ચમત્કાર, તે જવાનું નહીં, દૂરથી નમસ્કાર કરીને દૂર રહેવાનું કે અમારે નથી જોતા ચમત્કાર. મારે એક જ વસ્તુ જોઈએ છે, મારા કર્મ ભોગવવાની શક્તિ આપ મને, બસ. કૃપાળુદેવ પાસે નહીં ને તીર્થંકર પાસે નહીં. મારું દુઃખ દૂર કર નહીં, દુઃખ હજી પડો પણ હારે મને દુઃખ સહન કરવાની શક્તિ આપો, આટલું માગવાનું. માગવા જાય છે એટલે ફસાય છે. એટલે આ ઉત્તરનો યોગી આવ્યો, એને યોગ શીખવા. એટલે કોકે કીધું જ્ઞાની. એટલે કૃપાળુદેવ બેઠા હતા તો કે મારે યોગની વાત કરવી છે તમારી આગળ. કૃપાળુદેવને કહે છે કે જોઈએ તો ખરો, દૂરથી જોઈએ તો કેવું લાગે કૃપાળુદેવ. એને કોકને ખબર હોય 2 ચોપડી ભણ્યા છે, અને ઓલો તો સંસ્કૃત બોલતો હોય, બધા વેદાંત પપ્પડ ગાથા બોલતા હોય સંસ્કૃતમાં, અને એને તો ખબર ન હોય કે અમદાવાદમાં 16 ભાષા બોલતા હતા. એ કહે છે કે તમારે યોગની વાત કરવી છે. કૃપાળુદેવ કહે છે ઓલા સફેદ પાઘડીવાળા છે ને ગોશળિયા એની પાસે જાઓ. કે એટલે આખું ખંભાતના મુમુક્ષ બધા ત્યાં ગયા બધા આ યોગી. એટલે ગોશળિયાને તો પછી ખબર પડી કે આ કૃપાળુદેવ મોકલ્યો છે. પછી તો કે આજે મોટું સર્ટિફિકેટ માનપત્ર મળશે. હવે કે શું છે, તમારે યોગની વાત જ કરવી છે કે પ્રયોગ બતાવો. ઓલા બાવાને એમ કે બચ્ચા ચકલી બના દૂંગા, ચકલી બનાવી દેશે તો ભાગી ગયો. કે આ ગોશળે તો હું આ તો મેં ખાલી પૂછ્યું, આ એમ કે હું પ્રયોગ કરીને બતાવું કે ખાલી વાત જ કરવી છે, થિયરી કે પ્રેક્ટિકલ કરવું છે. એટલે પછી ડુંગરસિંહ ગોશળે તો ખુશહાલ છે કે હમણાં કૃપાળુદેવ સિક્કો મારશે. બાકી બધા વિચારે છે ખંભાતના મુમુક્ષુ. અંબાલભાઈને તો ખબર હોય બધું. કૃપાળુદેવ મળ્યા પછી ચમત્કાર જ્યોતિષમાં માને. સૌભાગભાઈ પહેલાં જ પત્રમાં કૃપાળુદેવ લખે છે, જ્યોતિષના પ્રશ્નના ઉત્તર પામવાથી જે પ્રાણીને આનંદ આવે છે એ પરમાર્થના પાત્ર થવાને દુર્લભ છે. એટલે કોઈ કુંડળી જોવડાવતો હોય આપણામાંથી, હસ્તરેખા જોવડાવતો હોય, ન્યુમરોલોજી અંકશાસ્ત્ર કરતો હોય, જેમોલોજી મંગળની ચંદ્રની વીંટી પહેરતો હોય, પછી આવા દિવસ હોય ત્યારે કાઢી નાખે પાછો જાપ કરતો કરતો. એટલે પરમાર્થને ધર્મને પાત્ર થવા માટે દુર્લભ છે એમ કૃપાળુદેવ સૌભાગભાઈને લખ્યું છે બીજા પત્રમાં. ચોઘડિયું જોડાવવું છે પણ લગ્નનું તો જોડાવવું પડે ને. ચોઘડિયું અમંગળ કામનું ચોઘડિયું જોડાવવું છે. તારો સંસાર વધશે, તું નર દઈને હારી જાય છે, એના માટે મુહૂર્ત જોડાવવું છે કે મારે આપઘાતનું એક સારું મુહૂર્ત કાઢી દો ને. કોઈ કુંડળી એટલે કરી કે આમાં સંકેતનો જોગ છે, સત્પુરુષનો જોગ છે, જુઓ તો કુંડળી. એટલે આપણે અધ્યાત્મમાં કેટલા આગળ છીએ ખબર પડે ને. આ પ્રતિક્રમણ છે. આ આલોચના આખી ન આવડતી હોય અર્ધમાગધીમાં, ગુજરાતીમાં, હિન્દીમાં તોય ચાલે. આ પ્રતિક્રમણ થઈ ગયું ને કે આજથી પચકાંડ મારે જ્યોતિષના, કુંડળીના, હસ્તરેખાના, દોરા ધાગા, મંત્ર તંત્ર, માદળિયાના કામ થઈ ગયું એનું. ગુરુજ મિથ્યાત્વ ગયું, 16મો બહુ નથી. અને એ બંગલાનું વાસ્તુ સાથે દરવાજો તોડીને બારીની જગ્યાએ દરવાજો કરે, પછી રાખો માગ કરે છે આ બાવા આગળ, જ્યોતિષ આગળ. ટેવ પડી ગઈ છે અનંતકાળથી ભીખ માગવાની. એને
જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી અયાચકપણું, એવો તરણ ઈચ્છો નહીં, આપણે તો મળી ગયો છે. આ ઈચ્છો ક્યાં? એ તો એ લોકો જેને નહોતા મળે એને ઈચ્છો કૂપોલું, આપણે તો મળી ગયા છે. આ હજી જેવું દરવાજા તોડાવે છે 8 કરોડના ફ્લેટમાં, 1 કરોડ એમાં ખર્ચે જ. પછી દરવાજો તોડાવેનો વાંધો નથી કાંઈ. આ પૈસા અહીંયાથી અહીંયા ગયા, સરખું જ છે ને. આત્મા તૂટી ગયો તારો, મહામોહનીય કર્મ છે. પામે તેનો સંગ એ યારે ડૂબે બધા. એને કહેવામાં આવે કે આ તો કરાય. આખી અલગ બ્રાન્ચ નીકળી છે હાર્ટમાં ને આંખમાં ને. કેમ નીકળી બધી? સુપર વાસ્તુશાસ્ત્ર કોઈ અલગ ફાટો છે જ્યોતિષશાસ્ત્રનો, એટલે ઘણા એમાં જ સ્પેશિયાલિટી આજકાલ વધારે ચાલે. એમાં ઓલામાં 51 મળે, અહીંયા 1051 મળે. કારણ કે બંગલો લીધો એ કાંઈ વન રૂમ કિચનનો તો બંગલો હોય જ નહીં. દરવાજો જોઈએ એનો 3 લાખનો. આ તો હું મારા ભાવ પ્રમાણે કહું છું. એ તો હમણાં કોઈ કહે છે મારો 5 લાખનો મેં તોડાવેલો. એટલે કહે છે કે થિયરી કે પ્રેક્ટિસ, તમારે યોગના ચમત્કાર કરવા છે કે ખાલી વાત જ કરવી? એટલે બાવો તો ગયો. એટલે કુપાદોને પૂછવા ગયા બધા મુમુક્ષુ ખંભાતના કે આ ડુંગરસિંહ ગોસળીએ પડકાર ફેંક્યો એનો, ઓલો કે હા કરવો છે તો કરી બતાવે. તો કરી જ બતાવે ને, એમાં શું એને આવડે છે કે અથોરિટી છે એની. એટલે ઓર ડુંગરસિંહ ગોસળીયા રાજી થઈ ગયા કે લાવો પાણકોરોનું કપડું, કે ઘાસને બાંધવાનું હોય ને પાણકોરોનું જાડું કપડું લઈ આવ્યા કે બાંધો ગોસળિયાને મૂકો, પોટકું કરો. પોટકું કર્યું. 56ની છાતી ફૂલે છે ગોસળિયાને, કે બધું કુપાલની આજ્ઞા પ્રમાણે થઈ રહ્યું છે. હવે તો સર્ટિફિકેટ જાહેરમાં બહુમાન થશે ને એનું. પોટકું બેન નાખો તળાવમાં, કે નાખ્યું. પોટકું તળાવનું તરતું બીજે છેડે ગયું. ગાંઠ એની મેળે ખુલ્લી. અષ્ટાંગ યોગના ચમત્કાર ફરવતા હતા ગોસળિયા. આ બધું થાય, આ કાળમાં થાય. હવામાં અદ્ધર ઊભા રહે, આમ લાકડીના ટેકે. એવા તો હું મળેલો છું. 3 કલાક સુધી આમ ઊભા રહે, હવામાં હોય. હું એની સાથે ચાલતો. આત્માને એને શું? આ બાવાને 3 કલાકના 10,000 નક્કી કરેલા, એ 50,000 લઈને ગયો. બધા ફેંકે ને વાણિયા, એને પગે લાગે બાવાને. ત્યારે મહાવીર સ્વામી ભૂલી જાય, કુપાલદેવ ભૂલી જાય. ત્યાં 500 નોટ નાખે. બાબાજી તો સ્થિર જ હતા, આશીર્વાદ હવામાં હતા ને. કેટલે આશીર્વાદ લીધા એના. બધા મિથ્યાત્વ લઈને ગયા, અને અરે 500 રૂપિયા બાદ ઉપરથી નુકસાન. ગાંઠ ખુલી, પોટલું તરતું તો ગયું. ગોસળિયા તો નીકળે બહાર, એમાંથી ખભે નાખ્યું, કોરું ભીંજાણું જ નહોતું. આખી આ વાત લખાયેલી તો છે. મગન બાપા કહેતા વડવા આશ્રમ છે ને, ત્યાં ભોજનાલયની સામે ઓલો બાકડો ઘણ પડે બધા બેઠા હોય ને, ઘણ પડે એટલે જાય. એ બાકડા ઉપર ત્રિભુવન કાકા કે બેતા ડોહો ને મને વાત કરતો, ફરીને એકને એક વાત કરે. આ બધી બીડીની આની, કે ઊંચું જોતા જ નહીં, કે જોવે ને કે ધ્રુજી જાય આપણે, કે બોલતા જ નહીં. કોઈ બોલે ને, આ બીડીની વાત કરે, જ્યોતિષની. કે ત્રિભુવન ઉપલા ડગલામાં જ્યોતિષનો વર્તારો રાખતા હતા. ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ ને ત્રિલોકસારની જે વાત, આ રીધિ જે ફરવશે, અનંતકાળ પરિભ્રમણ કરશે. તરત જ કે કુપાલને ફાડી નાખવા, અમે તને ફાડવાનું નથી કીધું. પચકાણ પછી જ્યોતિષના. એટલે આ વાત સાચી લાગતી તો આપણે તે લઈ લેવાના મનમાં પચકાણ. 3 નમસ્કાર પછી કરવાના, હમણાં ઊભા થયા ત્યારે. કુપાલદેવ ક્યાં નથી, એ તો સર્વજ્ઞ છે. જ્યોતિષના પચકાણના આ બાવાજી કોળું નીકળ્યું. કુપાલ બધા ગંભીર થઈ ગયા. અંબાલાલભાઈને સૌભાગભાઈ સમજે છે, બાકી બધા અહોભાવ કે આ જ્ઞાની જોવા જોઈએ. એટલે કુપાલદેવ મુંબઈ જાય ત્યારે જ્ઞાની તો મળી ગયા ને અહીંયા બીજા ગોસળિયા. કુપાલદેવ તરત જ વિષય બદલ્યો, ચાલવા માંડ્યા. કે ચાલો આપણે નિવૃત્ત. પછી પૂછી ન શકાય કાંઈ. 11:30 જમવાનો ટાઈમ થયો, ચાલવાની ક્યાં વાત કરે છે? જમવા જવું જોઈએ ને, બદલે ઊંધા. બધા સૌભાગભાઈ પાછળ, અમલભાઈ પાછળ, ડુંગરસિંહ ગોસળિયા. એ તો એકદમ ખુશખુશાલ છે આ હાથીની જેમ. આનંદ આજ અપાર આનંદ. અપૂર્વ અવસર આવ્યો ને, કે હમણાં કહે છે બોલતા નથી કાંઈ કુપાલદેવ. 1 ખેતર 2 ખેતર ને 3 ખેતર ગયા અહીંયા ઉંદેલ. પછી એકાએક પાછો યુટર્ન લીધો, કે ના પાછા વયા જાય, પછી સંધ્યાકાળે આવું છું પાછા. બોલાય કેમ? પણ કે ઊભા રહ્યો, ગોસળીઓ આગળ રહેશે, આપણે બધા એની પાછળ. જે રસ્તેથી આવ્યા છે એ જ રસ્તે પાછું જવાનું છે. પહેલું ખેતર ગોસળે તો ગયા, ખુશ છે ને, એટલે વધારે આપણે કામ ઝડપી થાય ને, આપણે જ્યારે આનંદમાં હોય ત્યારે, કે હમણાં સર્ટિફિકેટ મળશે. બીજું ખેતર તો અડધું ગયું. પછી વિચાર આવ્યો કે હવે ડાબે ફરવાનું કે જમણે ફરવાનું. એટલે પૂછે છે સૌભાગભાઈને ને અંબાલાલભાઈને કે ક્યાં ખેતરે આવેલા. કુપાલભાઈ કાન પકડ્યો બરોબરનો. જ્યાં જે કે છે અહીંયા 3 ખેતરવાનો રસ્તો નથી બતાડતા અને મોક્ષનો માર્ગ બતાવવા નીકળ્યા છો. ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ એવા મારા રાજની વાણી. 5 મિનિટ છે, આપો બધા.
ઓલી કોથળી છે, ફારિયાગલ તો છે જ આ કોથળી. આપણે ઘણીવાર ગાઈએ છીએ ને, ગાવું છે તો આ ગાવાનું ગાણીને શાતા થોડી અશાતા ગણેરી, એમાં છપાણું છે ખોટું રાજવાણીમાં. એણે કંઈ મરમાળ નહીં, વેણ કંઈ મરમાળ. આપી દે બધાને, એકમાં બે કરજો ઓછા પડે તો. શાતા સાથે બધા, શાતા થોડી અશાતા ગણેરી, એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવા મારા રાજની વાણી. રાગ નથી એને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. નિસ્દિન એના આત્માથી વહેતી કરુણા રસની ધાર, શાંતિ પામે સગળા પ્રાણી, એવી મારા રાજની વાણી. જૂઠાને કર્યા સત્ય પરાયણ, ઉગાર્યા ઉગરી બે. ડુંગર ભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કહી મરમાળ, વહે એ તો સિંહ રસવાણી, એવા મારા રાજની વાણી. જાદુ ભરેલા શ્રી રાજના વચનો, પાપીઓને પીગળાવે. પાપાના પંથમાં કાયર બનાવે, કોમળતા પ્રગટાવે, પાસે એની ઠરતા પ્રાણી, એવી મારા રાજની વાણી. મંગલકારી શ્રી રાજની વાણી, જાણે અમૃતની ધાર. ઝીલી શકે ના અંતર જેનું, એળે ગયો અવતાર, એ તો છે મોક્ષચારિણી, એવી મારા રાજની વાણી. એટલે ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કહ્યું. મને હવે ડુંગરસિંહ જ્ઞાની છે, શ્રદ્ધા નીકળી ગઈ છે તમારી કૃપાથી. સૌભાગભાઈ પત્ર લખે છે ગોપાલદેવને કે પહેલાં હું ડુંગરસિંહ ગોસેને જ્ઞાની માનતો હતો, હવે તમે મળ્યા, હવે અમને ડુંગરસિંહ ગોશેડાને બધી નિશ્ચયની વાત કરવાની બહુ ટેવ છે. એ જે હોય એના મનમાં કે એને કેવળી છું, એનો કેફ હોય તો ભલે હોય કે, પણ મારા હિસાબે તો એને આવું ન બોલાય કે. હવે અમારે જ્ઞાનીપણાની માન્યતા એમાંથી નીકળી ગઈ છે. આપણે હવે ઘેરે ઘેરે જ્ઞાની ગોતવા કરતાં ગોપાલદેવ જ્ઞાની છે, હવે બીજે જ્ઞાની ગોતવાના નથી, આ થઈ જાય તો સૌભાગભાઈને થયું આપણે થાય ને, એને હજો મને હજો. પરમ કૃપાળુ દેવકી જય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ગોશેળિયા વિશે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતો વખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી એને મોટી પાયરે ચડાવશો એ જ વિનંતી. એમને બે આકર્ષણ હતા, સૌભાગ્યભાઈ કૃપાળુદેવ અને બીજી બાજુ ગોશળિયા. ગોશળિયા પણ જૈન ધર્મનો તો અભ્યાસી હતા થોડા, પણ વિશેષ યોગ નું સાધન કરતા, અષ્ટાંગ યોગ. અને તેને લીધે એમને કેટલીક સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી, લબ્ધી. એ પણ અમને બે આ સૌભાગ્યભાઈ અને ગોશળિયા આ ભાઈ શું નામ? ડુંગરસિંહભાઈ. ડુંગરસિંહ. એક આ બે આકર્ષણ. હવે કૃપાવદી પ્રત્યે આકર્ષણ થાય તો પેલું આ કેવા હતા, પણ ડુંગરભાઈ નો ગર્વ ઉતાર્યો. વતન કઈ મરમાળ, વતન કઈ મરમાડ બને છે કોઈ બીજો કરે છે. આમાં એને કઈ મરમાડ, આમાં વેણ કઈ મરમાડ. એને નહીં, વેણ કઈ મરમાડ. તો કોઈ સુધારતું નહીં, કરે તો વેણ, પણ વેણ શબ્દ સાથ એને નહીં. શું વ્યક્તન કયા પેલા બેન પ્રત્યે કહેતા કઈક સાચું. એક વખત ખેતરોમાં નીકળ્યા, નાના નાના ખેતરો થોરિયાની વાડ્યો ને એવું ચીનો આમ થઈ જાય, આમ થઈ આમ થઈ જાય. પાછળ બધા આવે, અક્રપાદ કપતાનો પાછા ફરીએ. જે ચીડે નીકળ્યા હતા તે ચીડે પાછા વળવાનું. એક બે છીણો તો ના ભૂલ્યા, પછી ભૂલ્યા. ને કૃપા મર ટકોરો કર્યો, અહીં દુનિયા પર હતો ને તો શું બતાવવાના?
બધા કઈ બરાબર. પાછા એવા લબ્ધિ સિદ્ધિ પ્રાપ્ત હતી ઉદેલના તળાવની પાસે ધર્મશાળા છે. ત્યાં કૃપાઉદય ને મુમુક્ષુ બધા ઉતરેલા. ત્યાં કૃપાઉદય બેઠા હતા. ત્યાં એક યોગનો અભ્યાસી આવ્યો. મારે યોગના ચર્ચા કરવી છે. કૃપાઉદય કે છે પેલા બેઠા હતા કે જે કોણે ડુંગરસિંહ પાસે મોકલ્યા. ડુંગરસિંહ કે છે ચર્ચા કરવી છે કે પ્રેક્ટિકલ કરવું છે? કે મને પ્રેક્ટિકલ તો આવડે નહીં, ચર્ચા એ પાછો વળ્યો. કૃપાદેવ સાથેના મુમુક્ષુ પૂછે છે કે ડુંગરસિંહ ચેલેન્જ ફેંકી એ કઈ કરી શકે. પછી એક પછડી ડુંગરસિંહ બેસાડ્યા અને પોટલું બાંધી ગોઠે વાળી દીધી. તલાવ તરતું મૂક્યું. એ પોટલું તરતું સામે કિનારે જઈ એની ગોઠો છૂટી અને કોરી પછડી લઈને આ કિનારે આવ્યા તલાવ. આવી એને લબ્ધિ પ્રગટી હતી. સૌભાગ્યને થાય ને અમથા નથી કહેતા હતા. પછી કોઈ કુવામાં પાણી ન હોય તો નાની મોથડીમાં કુવામાં ઉતારે. પછી ખેંચે ને ત્યારે જેમ પેલી મોથડી ઉપર આવે એમ તળે પાણી આવે. એવી લબ્ધિ હતી, પ્રાપ્ત થઈ હતી. એટલે સૌભાગ્યને અમથું ખ્યાતા નહોતું થયું. એ ડુંગરસિંહ પણ કૃપાદેવને નમી પડ્યા. ઋષભદેવાની વિશે રહેતી જે અપ્રતીત રાજતંત્ર મળતા થતા થઈ તે સુપ્રતીત. ઋષભદેવને બધા પુરુષ આવા છે તો સ્ત્રી બધા આવા છે. એને પ્રાણીઓ વેર બોલે છે, એની આપણે બધી લબ્ધિઓ છે. તો હોય એમ શું નવે છે? એટલે આ ઋષભદેવ છે પ્રતીત આણે કરાવી. તીર્થંકરો હોય. અહો અહો શ્રી સદગુરુ, અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.